નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમને ખૂબ મજા આવશે. તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. આંખો ખોલો. ઓમ સ્મરણ કરતું રહેવું જોઈએ આપણે. બરાબર. હવે આગળ જોઈએ સુવિચાર. આજનો સુવિચાર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા એટલે કે ચોખ્ખું. જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. ભગવાન ત્યાં રહે છે. એટલે ભગવાનને પણ ચોખ્ખાઈ જ ગમે છે. જેમ આપણને પણ ગંદુ ગમતું નથી, એમ ભગવાનને પણ ગંદુ ગમતું નથી. આપણું શરીર સ્વચ્છ રાખવું જોઈએ, આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ, આપણો દેશ સ્વચ્છ રાખવો જોઈએ. આ બધી આપણી જવાબદારી છે. જો આ બધું સ્વચ્છ આપણે રાખીએ, સાથે સાથે આપણું મન પણ સ્વચ્છ રાખવું જોઈએ. એટલે ભગવાનને ખૂબ ગમે છે. પ્રભુતા એટલે કે ભગવાનનો વાસ થાય છે. આપણા સાથે બધું સારું સારું થાય. જો આપણે સ્વચ્છતા રાખીએ તો આપણે બીમાર ન પડીએ. ઘર ચોખ્ખું રાખીએ તો મહેમાન જે આવે એને પણ ગમે, આપણને પણ ગમે. આપણી જે જ્યાં રહેતા હોય છે એ બધી જગ્યા પણ સ્વચ્છ રાખીએ તો ત્યાંના લોકો કોઈ આવ્યા હોય એને પણ ગમે. આપણો દેશ પણ, આપણા દેશની પણ જવાબદારી આપણી એટલી જ છે કે આપણે જ્યાં ત્યાં કચરો નાખવો જોઈએ નહીં, ગંદકી કરવી જોઈએ નહીં. માટે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે આગળ જોઈએ હેલ્થ ટિપ્સ. તમારા માટે નવી નવી ટિપ્સ લઈને આવું છું. આજે પણ એક સરસ મજાની ટિપ્સ લઈ આવી છું. આજની ટિપ્સ છે કે મોટાપો એટલે કે આપણે કહીએ ને ઝાડાપણું બહુ થઈ જાય શરીરમાં, મોટાપો વધી જાય છે. તો કેવી રીતે વધે છે ખબર છે? જે આજના સમયમાં આપણું વજન જે વધે છે ને, એ શા માટે વધે છે? આજના સમયમાં જે વજન વધે છે એ આપણી ખાવા પીવાની કુટેવના કારણે વધે છે. પહેલાના સમયમાં કેવું હતું કે ટાઈમસર જમી લેતા હતા અને બધું આડાવડું કઈ નહીં, જે પણ વ્યવસ્થિત આપણો ખોરાક હોય એ સાચો ખોરાક જ લેતા. હવે આપણે ટેસ્ટના લીધે આડાવડું ખાઈએ છીએ, કોઈ પણ ટાઈમે ખાઈએ છીએ. એના લીધે આપણા શરીરનું વજન વધે છે, મોટાપો વધે છે અને રોગો આવે છે. એવું ન થાય એના માટે આપણે શું કરીશું? એ આપણી કુટેવને આપણે સુધારી લઈશું. આ કેવી રીતે સુધારશું? કે આખા દિવસ દરમિયાન 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. ફાઈબર અને પ્રોટીન વાળો ખોરાક લેવો જોઈએ. 7 થી 8 કલાક ઊંઘ લેવી જોઈએ. અને રોજ 1 ગ્લાસ પાણીમાં લીંબુ નીચવીને એ પાણી પીવું જોઈએ. અને એવી રીતે પણ કરી શકાય છે કે 1 ગ્લાસ પાણીમાં 2 થી 3 લીંબુના છોતરા નાખવાના, પછી 1 ચમચી જીરું નાખવાનું અને પાણી ઉકાળી લેવાનું. અને એ ઉકાળ્યા પછી પીવાનું જે સવારે, જેથી કરીને પેટની ચરબી ફટાફટ ઘટે છે. માટે આપણે આ હેલ્થ ટિપ્સ યાદ રાખશું અને આપણી પણ કાળજી લેશું અને બીજાને પણ કહીશું. હવે આપણે અભ્યાસ કરીએ. અભ્યાસ કરવા માટે નોટ અને પેન જોશે, જે તમે તૈયાર કરી જ લીધી હશે. નહીં કરી હોય તો ફટાફટ લઈ લો. ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે કાનો અને માત્રાવાળા શબ્દો અને વાક્યો લખતા શીખ્યા હતા. બરાબર ને? હવે આગળ આજનો અભ્યાસ આપણે કરીશું અનુસ્વાર વાળા શબ્દો. અનુસ્વાર વાળા શબ્દો લખવા માટે ચાલો શરૂઆત કરીએ. અનુસ્વાર વાળા શબ્દો. આજે આપણે અભ્યાસમાં અનુસ્વાર વાળા શબ્દો લખીશું. હવે કને ઉપર આવી રીતે એક મીંડું હોય છે ને, તો એને વંચાય છે કને અનુસ્વાર કમ. કંદ, કંદ, કંદ. કને અનુસ્વાર કંદ. બીજું વાક્ય શબ્દ છે કને અનુસ્વાર કંસ, કંસ. ત્રીજું છે
કંગન, કંગન, કંગ, કને અનુસ્વાર કંગ, ન, કંગન. ચોથું કંકર, કંકર, કંકર. કંકર એટલે કાકરો. હવે ખ જોશું. ખ ને અનુસ્વાર ખંગ, ખ ને અનુસ્વાર ખંગ, ખંજરી, ખંજરી. જે ભજન મંડળમાં વગાડે છે તે ખંજરી, ખંજરી, ખંજરી. ખંજર, ખંજર. ખને અનુસ્વાર ખંજર, જે યુદ્ધમાં વપરાય છે. ખંજર. ખંડ, ખંડ એટલે ઓરડો. ખંડ. ગને અનુસ્વાર ગંગ, ગને અનુસ્વાર ગંગ. ગંધક, ગંધક. ગને અનુસ્વાર ગંધક. શું વંચાશે? ગંધક. ગંધ, ગને અનુસ્વાર ગંધ, ગને અનુસ્વાર ગંધ, ગંધ. ગને અનુસ્વાર ગંગા, નદી, ગંગા નદી. ગને અનુસ્વાર ગંગા નદી. ઘને અનુસાર ઘન, ઘંટ, ઘંટ. ઘને અનુસ્વાર ઘંટ, ઘંટ. ઘને અનુસ્વાર ઘંટ, ઘંટ. પછી ઘંટડી, ઘંટડી. ઘને અનુસ્વાર ઘંટડી, ઘંટી. ઘને અનુસ્વાર ઘંટી, ઘને અનુસ્વાર ઘંટી, ઘંટી. આપણે લોટ દળીએ ને જેમાં આપણે લોટ દળીએ છીએ, અનાજ દળીએ છીએ, એને ઘંટી કહેવાય, ઘંટી. ચને અનુસ્વાર ચમ, ચને અનુસ્વાર ચન, ચંદ્ર, 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 ચંદ્ર. ચંપાનું ફૂલ, ચને અનુસ્વાર ચંપા નું ફૂલ. ખૂબ જ સુગંધી હોય, ખબર છે ને ચંપાનું ફૂલ. ચંપાનું ફૂલ, ચંપાનું ફૂલ, ચંપાનું ફૂલ. ચંદન, ચને અનુસાર ચંદન, ચંદન, ચંદન. ચપલ, 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 ચંપલ. એના પછી છે છ, છ ને અનુસ્વાર છંદ, છંદ. છ ને અનુસ્વાર છંદ, છંદ. જને અનુસ્વાર જન, જંતર, જંતર. જંતર મંતર એટલે જાદુ કરે ને તે. જંતર મંતર. જને અનુસ્વાર જંતર, મંતર, જંતર મંતર. જંગલ, જંગલ. જને અનુસ્વાર જંગલ, જંગલ. ઝને અનુસ્વાર ઝન, ઝને અનુસ્વાર ઝન, ઝંડો, ઝંડો. ઝને અનુસ્વાર ઝંડો. ઝને અનુસ્વાર ઝંખના, ઝંખના. જને અનુસ્વાર ઝંખના, ઝંખના એટલે કે તીવ્ર ઈચ્છા. ઝંખના. ઝંપલાવવું, ઝંપલાવવું.
જને અનુસ્વાર ઝંપલાવવું. ઝંપલાવવું એટલે કે સાહસ ખેડવું, કોઈ પણ વસ્તુમાં સાહસ ખેડીને એને કરવું એ ઝંપલાવવું. જને અનુસ્વાર ઝમ. હવે લખશું ટને અનુસ્વાર ટમ. આમાં લખીએ આપણે સાહસ કરવું. સાહસ કરવું. ઝંપલાવવું એટલે સાહસ કરવું. સાહસ કરવું. ટને અનુસાર ટમ. ટંકાર. ટંકાર. ટને અનુસાર ટંકાર. અંકાર. ટંકણ ખાર. ટંકણ ખાર. ટંકણ ખાર. ટંકણ ખાર એટલે કે એક પ્રકારના ક્ષાર છે ટંકણ ખાર. પછી ટંક શાળ. ટંક ટને અનુસ્વાર ટંક શાળ. ટંક શાળ. ટંકશાળ એટલે કે ચલણી સિક્કા બનાવવાનું કારખાનું, તેને ટંકશાળ કહેવાય. ટંકશાળ. ઠને અનુસ્વાર ઠન. ઠને અનુસ્વાર ઠન. ઠંડી. ઠંડી. ઠને અનુસ્વાર ઠંડી. ઠંડાઈ. ઠને અનુસ્વાર ઠંડાઈ. ઠંડાઈ. ઠને અનુસ્વાર ઠંડાઈ. ડને અનુસ્વાર ડંગ. ડંકો. ડંકો. ડને અનુસ્વાર ડંકો એટલે બેલ. બેલ વગાડી ને તે ડંકો. ડંખ. ડંખ. ડને અનુસ્વાર ડંખ. સાપ જે ડંખ મારે છે ને, સાપ કરડી ગયો હોય તે ડંખ માર્યો કહેવાય. ડંખ. કોઈ પણ જીવજંતુ પણ કરડી જાય તો એને ડંખ માર્યો કહેવાય, એટલે ડંખ. હવે આગળ આપણે આજે જોશું અનાજ, કઠોળ, તેલીબિયા, આ બધાનો આપણે પરિચય કરશું અને એનો શું ઉપયોગ કરીએ છીએ એ પણ જાણીશું. હવે જુઓ, અનાજ કોને કહેવાય? આજે આપણે પેલા અભ્યાસ માટે લખી દઈએ અહીંયા અનાજ. અનાજ કોને કહેવાય? કે જેની આપણે રોટલી ભાખરી બનાવીએ છીએ ને એને અનાજ કહેવાય. જેમાં એ અનાજને પીસવામાં આવે છે, દાણા હોય છે, જેમ કે ઘઉંના દાણા, ચોખાના દાણા, બાજરીના, જુવારના, મકાઈના, આ બધા દાણાને પીસીને લોટ બનાવવામાં આવે છે અને એ લોટમાંથી આપણે રોટલી અને ભાખરી, રોટલા બનાવવામાં આવે છે, એને અનાજ કહેવાય છે. હવે એવી રીતે કઠોળ કે જેને આપણે પલાળીને વાપરીએ છીએ, પલાળીએ છીએ અને એનું શાક બનાવીએ છીએ, પછી ફણગાવીને ખાઈએ છીએ, તેને કઠોળ કહેવાય છે. અને તેલીબિયા કોને કહેવાશે? કે જેમાંથી તેલ નીકળે છે એને તેલીબિયા કહેવાય. આપણે જે તેલ ખાવામાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ ને એના જે દાણામાંથી તેલ બનાવવામાં આવે છે એને તેલીબિયા કહેવાય. તો આજે આપણે બધાના નામ લખતા વાંચતા શીખીશું. કોના કોના? અનાજ, કઠોળ અને તેલીબિયા. કઠોળ, તેલીબિયા નો પરિચય. પરિચય કરીએ. બરાબર છે? અનાજ, કઠોળ અને તેલીબિયાનો પરિચય કરીએ. પેલા લખીશું આપણે અનાજ. અનાજ. હવે અનાજ કોને કોને કહેવાય? કે ઘઉં. ઘઉં. જુઓ, ઘ લખવાનો, ઉ કરવાનું અને ઉપર ઉના ઉપર અનુસ્વાર કરવાનો. ઘઉં. ઘઉં. ચોખા. ચોખા. ચ ને કાનો માત્ર ચોખા. ચોખા આપણે ભાત પણ બનાવીએ છીએ, દાળ ભાત સાથે જે ખાય છે ને એ ચોખા. એનો લોટ પણ બને. જુવાર. જુવાર. જને રસવા વાળું જુવાર. જુવાર. પછી લખો મકાઈ. મકાઈ. મકાઈ.
ઈ. બાજરો, બાજરો. બનેકાનો બાજરો. જવ, જવ. આ બધા અનાજનો આપણે લોટ બનાવીને વાપરીએ છીએ, એટલે આ બધું અનાજ કહેવાય છે. હવે આપણે જોશું કઠોળ, કઠોળ, કઠોળ. કયા કયા કઠોળ છે? મગ, મગ. જે ખાય મગ એની આંખ રહે ઝગમગ. મગ બહુ જ કેવા હોય છે? ગુણકારી હોય છે. એટલે મગ તો રોજ આપણે ખાવા જોઈએ, પલાળીને ખાવા જોઈએ, શાક બનાવીને ખાવું જોઈએ. મગનો આપણે રોજ ઉપયોગ કરવો જોઈએ. મગ. મગમાં શક્તિ પણ એટલી છે કે આપણે કોઈ પણ માણસ બીમાર પડ્યું હોય તો ખાલી મગનું પાણી પીવે તો પણ સાજું થઈ જાય છે. મગ. મઠ, મઠ. એ પણ કઠોળનું જ નામ છે. મઠ, જેને એક પણ માત્રા છે નહીં. અડદ, અડદ, અડદ. ચોળા, ચોળા. જનેકાનો માત્ર ચોળા. વાલ, વનેકાનું વાલ, વાલ, વાલ. વટાણા, વટાણા, વટાણા. લીલા અને પીળા બંને આવે છે. વટાણા. તુવેર, તુવેર. તને રસવા વાળું તુવેર, તુવેર. ચણા, ચણા, ચણા. પછી લખીશું જેમાંથી તેલ નીકળે છે. તેલ કેમાંથી નીકળે છે એ દાણાના નામ આપણે લખતા શીખીશું. તેલી બિયા, તેલીબિયાના નામ. કયા કયા તેલીબિયા કહેવાય? જેમાંથી તેલ નીકળે છે ને એ દાણાને તેલીબિયા કહેવાય. તલ, તલનું તેલ બને. તલ. સરસવ, સરસવ, સરસવ. મગફળી, 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 મગફળી. જો ળને કઈ માત્રા લગાડી છે? ળને દીર્ઘઈ ડી. એરંડો, રને અનુસ્વાર ર, ડને કાનો માત્ર ડો. આપણે એરડિયું પણ કહી શકાય છે. એરંડો. કપાસિયા, કપાસિયા, કપાસિયા. સને કઈ માત્રા લગાડી છે? સને રસ્વઈસી. યાદ આવ્યું ને? કયો સ છે? સસલાનો સ. કપાસિયા, કપાસિયા. બદામ, બદામનું પણ તેલ નીકળે. હા, બદામ દવા તરીકે વપરાય છે. બદામ. અળસી, 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 અળસી. નાળિયેર, નાળિયેરનું તેલ ખાવામાં પણ વપરાય છે અને માથામાં પણ નાખીએ છીએ. નાળિયેર, નાળિયેર, નાળિયેર. નાળિયેરનું પણ તેલ બને છે. હવે આપણે આજે શું લખ્યું, શું ભણ્યા આપણે એકવાર ફરીથી વાંચી જઈએ. ચાલો મારી સાથે વાંચજો. આજે આપણે અનુસ્વાર વાળા શબ્દો શીખ્યા છીએ. અનુસ્વાર કંગ, કંદ, કંદ. કંસ, કંસ. કંગન, કંગન. કંકર, કંકર. કંદ, કંદ.
હવે આપણે ખ પર જોશું. ખ ને અનુસાર ખંજરી, ખંજરી, ખંજર, ખંજર, ખંડ, ખંડ. ગ ને અનુસ્વાર ગન, ગંધક, ગંધક, ગંધ, ગંધ. ગંગા નદી, ગંગા નદી. ઘંટ, ઘંટ, ઘંટડી, ઘંટડી, ઘંટી, ઘંટી. ચ ને અનુસ્વાર ચંદ, ચંદ્ર, ચંદ્ર. ચંપાનું ફૂલ, ચંપાનું ફૂલ. ચંદન, ચપ્પલ, ચપ્પલ. છ ને અનુસાર છંદ, છંદ. જ ને અનુસાર જંતર મંતર, જંતર મંતર. જંગલ, જંગલ. જ ને અનુસાર ઝંડો, ઝંડો. ઝંખના, ઝંખના. ઝંપલાવવું, ઝંપલાવવું. ટ ને અનુસાર ટંગ, ટંકાર, ટંકાર. ટંકણ ખાર, ટંકણ ખાર. ટંકશાળ, ટંકશાળ. ઠ ને અનુસાર ઠંડ, ઠંડી, ઠંડી. ઠંડાઈ, ઠંડાઈ. ડ ને અનુસ્વાર ડંકો, ડંકો. ડંખ, ડંખ. હવે આપણે અનાજ, કઠોળ અને તેલીબિયાનો પરિચય કર્યો, તેના નામ વાંચીશું. અનાજ, કયા કયા અનાજ છે? ઘઉં, ઘઉં. ચોખા, ચોખા. જુવાર, જુવાર. મકાઈ, મકાઈ. બાજરો, બાજરો. જવ, જવ. આપણે બધી માત્રાઓ યાદ રાખીશું. કેવી રીતે બોલાય અને કેવી રીતે લખાય આપણે યાદ રાખવાનું છે. હવે કઠોળ, કઠોળ કયા કયા છે? મગ, મગ. મઠ, મઠ. અડદ, અડદ. ચોળા, ચોળા. વાલ, વાલ. વટાણા, વટાણા. તુવેર, તુવેર. ચણા, ચણા. હવે તેલીબિયાના નામ વાંચીશું આપણે. તેલીબિયા. તલ, તલ. સરસવ, સરસવ. મગફળી, મગફળી. એરંડો, એરંડો. કપાસિયા, કપાસિયા. રાઈ, રાઈ. બદામ, બદામ. અળસી, અળસી. નાળિયેર, નાળિયેર. આજે આપણે અનાજ, તેલીબિયા અને કઠોળના નામ લખતા વાંચતા શીખ્યા, અને આપણે અનુસ્વાર વાળા શબ્દો લખતા વાંચતા શીખ્યા. હવે આગળ તમને એક વાત કહું. આજની વાત છે કે સત્ય, સત્ય એટલે સાચું. આપણે હંમેશા સાચું બોલવું જોઈએ એવો આપણે સુવિચાર સમજ્યા છે ને, એના ઉપરથી હું તમને એક વાત કહું છું. સાચું એટલે કેવું? કે સાચું બોલવું એટલે કે જેવું હોય તેવું કહેવું, પણ તેમાં બીજાને ભલું થતું હોવું જોઈએ. આપણે સાચું તો બોલીએ છીએ, પણ ઘણી વખત એવું થાય છે કે આપણા સાચું બોલવાથી બીજાને પનિશમેન્ટ થતી હોય છે, બીજાનું બુરું થતું હોય છે, ખરાબ થતું હોય છે. પણ આપણે સાચું બોલવું પણ કેવું બોલવું કે બીજાને પણ ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ. એ સાચું બોલ્યા કહેવાય. એના પરથી હું તમને એક વાત કહું છું. એક બેનની પાછળ ઘરેણા ચોરવા માટે બે ચોર પડ્યા હતા. એક બેન રસ્તામાં જતા હતા, તેની પાછળ એને ઘરેણા પહેરેલા હતા ને, તો એ ઘરેણા ચોરવા માટે બે ચોર એની પાછળ પડ્યા. ત્યારે એ બેનને ખબર પડી, એટલે તે ભાગીને મંદિરમાં છુપાઈ ગયા. આગળ જતા જતા એક મંદિર આવ્યું, ત્યાં મંદિરમાં તે છુપાઈ ગયા, અને ત્યાં એક સાધુ બેસેલા હતા. તો ત્યાં એ બંને ચોર એની પાછળ આવ્યા
અને સાધુને પૂછ્યું કે તમે કોઈ બેનને અહીંયા આવતા જોયા છે? પણ સાધુ તો સમજી ગયા કે આ બંને ચોર છે અને એના ઘરેણા ચોરી કરવા માટે આવ્યા છે. ત્યારે એ બેનને સાધુએ જોયા હતા, તો પણ એ બંને ચોરને શું કીધું કે ના, અહીંયા તો કોઈ બેન આવ્યા નથી. એને બીજી દિશા બતાવી દીધી કે આ દિશા તરફ ગયા છે. તો બંને ચોર ત્યાંથી જતા રહે છે. અને એમ કરીને સાધુએ ભલે એમને સાચું નહીં કીધું, અગર કીધું હોત કે અહીંયા છે, હા, એવું સાચું એ વખતે બોલવાની જરૂર નથી. એટલે આપણે પણ યાદ રાખવું જોઈએ કે જો એ બેનને બચાવવા માટે સાધુએ એને બંને ચોરને ખોટું કીધું કે ના, અહીંયા નથી, પણ એ ખોટું કહેવાય નહીં, કેમ કે બેનનો જીવ બચાવવાનો હતો, એમના ઘરેણા બચાવ્યા. એના માટે એ સાચું ખોટું કીધું છતાં પણ એ સાચું અને સારું જ કહેવાય, કેમ કે કોઈનો જીવ બચાવ્યો એમણે. એટલે કોઈને આપણે કોઈ પણ ટેવ હોય એને કોઈ આપણને કહે તો સ્વીકારીને આપણે આગળથી સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સાચું સાંભળી લેવું એ સર્વશ્રેષ્ઠ બની જાય છે. એટલે ઘણી વખત આપણને કોઈ સાચી વાત કહેતું હોય ને, તો એ આપણને કેવું લાગે કે ખોટું લાગે છે. ખરેખર તો એ ખોટું લગાડવું જોઈએ નહીં. એને આપણે સાચું સમજી અને આપણામાં બદલાવ લાવવો જોઈએ, એને સુધારી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણે સાચું સાંભળી લીધું એ સર્વશ્રેષ્ઠ કહેવાય. સાચું બોલવું એ તો શ્રેષ્ઠ છે, પણ સાચું સાંભળી લેવું અને આપણામાં સુધારો કરવાનો પ્રયત્ન કરવો એ એનાથી પણ સર્વશ્રેષ્ઠ છે. કેવી લાગી વાર્તા? સરસ હતી ને? ચાલો, નમસ્તે, ફરી મળીશું.